ઈગોમાં એવું છે કે પતિ પત્ની જ્યારે અલગ થાય ત્યારે એક બહુ સરસ દાખલો આપેલો એમણે कि पहिया जब रथ से अलग होता है तो शुरू में बहुत तेज घूमता है. રથથી જ્યારે પૈડું અલગ થાય છે ત્યારે શરૂઆતમાં બહુ જોરથી ફરે છે પણ પછી આગળ જઈ શકતું નથી. અને આમાં જેન્ડર બાયસ વગર આ વાત હું માનું છું સમજવા જેવી છે कि पहिए का मूल्य तब तक है जब तक वो रथ से जुड़ा है, उसके बाद उसका कोई मूल्य नहीं रहता. कभी कभी फिल्मમાં સાગર સરહદી એક બહુ સરસ સંવાદ લખ્યો છે. અમિતાભ અને રાખી છૂટા પડવાનું નક્કી કરે છે અને ત્યારે અમિતાભને પૂછે છે રાખી क्या करेंगे, कैसे गुजारेंगे ये जिंदगी. ने ત્યારે અમિતાભ એને જવાબ આપે છે तुम एक अच्छी पत्नी बनना और एक मैं एक अच्छा इंसान बनने की कोशिश करूंगा. આ મને લાગે છે બહુ અદ્ભુત જવાબ હોઈ શકે કોઈ પણ રિલેશનશિપ પૂરી કરવાનો. આપણે ત્યાં ગ્રેસફુલી છૂટા પડવાનો કોઈ કોન્સેપ્ટ જ નથી. પાર્ટનર્સ અલગ થાય તો પણ એકબીજાને પુષ્કળ દોષ દે. પડોશીઓ છૂટા પડે ને તો પણ એકબીજાને. અમારે ત્યાં હમણાં જ એક અમારી સોસાયટીમાં થયું છે કે ખાલી જૂતાનો ઘોડો કઈ બાજુ મૂકવો એ નક્કી કરવા માટે આઈપીએસને બોલાવવા પડેલા. નક્કી ખાલી એટલું જ કરવાનું હતું કે જૂતાનો ઘોડો કઈ બાજુ મૂકવો, પેલી બાજુ કે આ બાજુ. આપણા દેશમાં સૌથી ઊંચી દિવાલ અહમની છે. લોકોને ખોટું બહુ જલ્દી લાગી જાય, માઠું લાગે નાની નાની વાતમાં. ફલાણા ભાઈને મેન્શન ના કરે, આ મુકેશભાઈ આવ્યા છે ને જો કોઈ એમની નોંધ ના લે તો મુકેશભાઈ કવિતા લગે કે મને માઠું લાગ્યું છે. પણ કાજલ મેં તમે બોલાય મને મીઠું લાગ્યું. આ કવિ છે, તાલીઓ પ્લીઝ. આ કવિ છે ગુજરાતી ભાષાનો કે જેની પાસે તરત જવાબ છે. માર્ટિન બ્યુબર નામના એક યહૂદી તત્વચિંતકે આઈ એન્ડ ધાવ નામનું પુસ્તક લખ્યું છે, હું અને તું. એમણે બહુ સરસ વાત એમાં લખી છે કે જે હું ને ઓગાળી નાખે છે એ તું ને પામે છે. હું મારામાં રહું ત્યાં સુધી તારા સુધી કેમ પહોંચું? માણસે ક્યાંક પહોંચવું હોય તો નીકળવું પડે છે. અને જો માણસ પોતાનામાંથી બહાર નહીં નીકળે તો એ તું સુધી કેવી રીતે પહોંચશે? રિચર્ડ બેક એક બહુ જ જાણીતા લેખક છે. જોનાથન લિવિંગસ્ટોન સીગલ એમની નવલકથા અને બ્રિજ અક્રોસ ફોર એવર, એમાં એની હિરોઈન લેસ્લી ઘર છોડીને જાય છે અને એક પત્ર લખે છે એના પતિને. એમાં એણે બહુ સુંદર વાત લખી છે. એડ્રેસ કર્યું છે રિચર્ડ માય પ્રેશિયસ ફ્રેન્ડ. એના પતિને પત્ર લખ્યો છે, ઘર છોડતી વખતે પત્ર લખ્યો છે. રિચર્ડ માય પ્રેશિયસ ફ્રેન્ડ, આપણે એકબીજાની સાથે રહીને એકબીજાને દુઃખ આપવા સિવાય બીજું કંઈ કરી શકીએ એમ નથી. મારે જે કહેવું છે એમાં ક્યાંય રોષ, આરોપ કે તારી ખામીઓ દેખાડવાનો પ્રયત્ન નથી. માત્ર એકબીજાને જે વેદના આપણે આપી રહ્યા છીએ એ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે હું ઘર છોડીને જાઉં છું. આ સમજદારી સાથે છૂટા પડવાનો ગ્રેસ જો આ દેશમાં આવે તો હું માનું છું કે બહુ મોટા ભાગના લગ્નો તૂટતા જ અટકી જાય. સપ્તપદીના 7 વચન દરેક માણસ આપીને લગ્ન કરે છે, મોટા ભાગના લોકો, જે લોકો વિધિસર પરણે છે. પણ જો તમે કોઈને પૂછો કે સપ્તપદીના 7 વચન કડકડાટ બોલો તો એમને નથી ખબર. 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આપણે કેટલું બધું જોઈએ છે. લોક ઇન પીરિયડ કેટલો છે, માર્કેટ વોલેટાઇલ થશે તો શું થશે, યુલિપમાં નાખશો કે બીજે ક્યાંક નાખશો. અચ્છા જરા બતાવો તો ખરા કન્ડિશન અપ્લાયમાં શું શું લખ્યું છે. અને આ 7 વચન જે આપીને આપણે જિંદગીભરનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ વાંચવા કે જાણવાની પણ આપણે તસદી લેતા નથી. બહુ સુંદર વચનો છે. પહેલું વચન કહે છે કે એશ એકપદી ભવ, આપણે બંને એક થઈએ. એક SMS આવેલો મારા પર કે વાઇફ એન્ડ હસબન્ડ વેન દે ડિસાઇડ ટુ બીકમ વન ઇટ્સ અ નાઇસ થિંગ, બટ વેન દે ટ્રાય ટુ ડિસાઇડ વિચ વન દેર ઇઝ અ પ્રોબ્લેમ. અને બીજું વચન છે આપણે ઋતુના સુખ ભોગવીએ. આ ઋતુ એટલે મનની ઋતુ, ફક્ત બહારની ઋતુ નહીં. ક્યારેક ગુસ્સો, ક્યારેક અણગમો, ક્યારેક ચીડ, ક્યારેક નહીં ગમતી વસ્તુઓ, આ પણ મનની ઋતુને બદલી નાખે છે. અને છેલ્લું 7મું વચન છે સપ્તમે સખા ભાવ, મિત્રો થઈ જઈએ. આપણે બધાને માફ કરી નથી શકતા. સગા માટે આપણને વાંધો છે, પડોશી માટે મેં કહ્યું ને આ જૂતાના ઘોડાનો ઝઘડો છે,
પણ આપણો દોસ્ત હોય ને એને આપણે અનકન્ડિશનલ પ્રેમ કરી શકીએ છીએ. મિત્રને માટે આપણે હંમેશા એમ કહીએ કે હશે એવો જ છે, પણ આપણો ભાઈબંધ છે ને. આટલું જો પતિ પત્ની એકબીજા વિશે કરી શકે ને તો હું માનું છું કે બહુ અદ્ભુત રિલેશનશિપ ડેવલપ થઈ શકે. અને એક મને બહુ સરસ કોઈકે SMS લખ્યો છે, મને યાદ રહેતો નથી, હું સ્ત્રી છું ને એટલે આ SMS મને ગમતો નથી ને યાદ રહેતો નથી, પણ એક બહુ સરસ SMS છે કે પત્ની અને મોબાઈલ બે સરખા છે, બંને જણા ખોટા ટાઈમે રિંગ વગાડે. જેની રાહ જોતા હોઈએ એ મેસેજ ના આવે ને ખોટા ખોટા ફોરવર્ડ આવે. આપણે મેસેજ ડિલિવર કરવાનો હોય ત્યારે નેટવર્ક કામ ન કરે, અને જ્યારે સાચા હૃદયથી એવું ઈચ્છતા હોઈએ કે અહીંયા આપણે જે કંઈ કામ છે એ બધું જ અટકી જાય ને નેટવર્ક બંધ થઈ જાય ત્યારે ફૂલ સિગ્નલ બતાવે, અડધી વાતે કપાઈ જાય ને હેંગ થઈ જાય. અને સૌથી અગત્યની વાત, આપણને બરાબર એ મોડલ વાપરતા આવડી જાય ને એટલે નવું બજારમાં આવે. આ નવું મોડેલ હતું. વેલ, મુકુલ ચોકસીની એક બહુ સુંદર પંક્તિ, એની વાંચી છે ડાયરી આખી, પુત્રથી વાત ગુપ્ત રાખી, એક 62 વર્ષના ડોસાએ આંખ ભીની કરી ને પછી લૂછી પણ નાખી. મુકુલ ચોકસીનો જ એક શેર રિલેશનશિપ પર, કિસ્સો કેવો સરસ મજાનો છે, બેવ જણ સુખી થયાનો છે, પલ્લું તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. ગુજરાતી ભાષા લખું છું પણ ગુજરાતી સંગીત સાથેનો નાતો એટલો બધો ઓછો થઈ ગયો છે કે હું સાંભળવામાં એટલી ખોવાઈ જાઉં છું કે ગયા વખતે મને ખબર જ ના પડી કે ઇન્ટરવલ અનાઉન્સ કરવાનું છે કે નથી કરવાનું. એન્ડ આઈ કન્ટિન્યુડ. એટલે અત્યારે સૌમિલ મને કહે છે કે યાદ રાખજે. એક બહુ સરસ એડ આવે છે રેડિયો પર. એક છોકરીને લગ્ન નથી કરવા, ગુસ્સામાં ઘરમાંથી નીકળી જાય છે, ફરીને પાછી આવે છે, અને પાછી આવીને મૂર્તિઓ જોઈને લગ્ન કરવાની હા પાડી દે છે. એટલે એની માં એને પૂછે છે કે કેમ આ તું હમણાં તો અહીંથી ધમધમ કરતી ગઈ હતી ને પાછી આવીને પરણવાની તૈયાર થઈ ગઈ. અને છોકરી કહે છે કે આ છોકરો જે મને જોવા આવ્યો હતો ને એ મને રસ્તામાં પહેલા મળ્યો હતો. ઝેબ્રા ક્રોસિંગ હું ક્રોસ કરતી હતી ત્યારે એણે ઝેબ્રા ક્રોસિંગની પહેલા મને જોઈને ગાડી ઊભી રાખી. હું તો ગુસ્સામાં હતી, મને ખબર જ નહોતી. અને જે માણસ એક અજાણ્યા રાહદારીનું આટલું ધ્યાન રાખી શકે એ મારું કેટલું ધ્યાન રાખશે. જયભાઈએ કબીરની વાત કરી. કબીરના લગ્ન થઈ ગયા અને એની પત્ની લાલીને લઈને કબીર ઘરે આવે છે. અને ઘરે આવે છે ત્યારે લાલી કહે છે કે મારે તો તારી જોડે પરણવું જ નથી, મને તો જમીનદારના દીકરા જોડે પ્રેમ છે. એટલે કબીર કહે છે ચાલ કાંઈ વાંધો નહીં, તને મૂકી આવું. હવે ગાડું જે મૂકવા આવેલું એ તો જતું રહ્યું છે અને લાલી તો સરસ દુલ્હનના કપડામાં છે. એટલે કબીર એને કહે છે ચાલ ખભે બેસી જા, હું તને મૂકી આવું. કાદવમાં ચાલીને કબીર એને મૂકવા જાય છે ત્યાં પેલી વળી અડધે રસ્તે રડવા માંડે છે કે પાછું શું થયું? તો કે હવે મારે નથી જવું. કે કેમ, શું થયું? તો કે જે માણસ આમ જીવની જેમ જાળવીને મને પારકાને સોંપવા જાય છે, જો હું એની થઈ જઈશ તો મને કેટલું સાચવશે. ગુજરાતી ગૃહિણીને તો ખબર છે કે કઠોળને પણ પલાળી રાખો ને તો એમાં અંકુર ફૂટે. ભીત ફાડીને પીપળો ઉગે છે અને પ્રેમની ભીનાશ કોઈને પણ બદલી નાખે છે. માણસ જ્યાં રહેતો હોય ને એ કદાચ એનું એડ્રેસ પાસપોર્ટમાં કે રેશન કાર્ડમાં હોય, પણ એનું મન ક્યાંક બીજે વસ્તુ હોય એવું ચોક્કસ બને. એનું પરમેનન્ટ એડ્રેસ અને એનું પર્સનલ એડ્રેસ બે જુદા હોઈ શકે છે. ઘણી વ્યક્તિઓ જ્યારે એકબીજાની સાથે પ્રવાસ કરવાનું નક્કી કરે ને ત્યારે એવું થાય કે બે જણા જોડે નીકળે, પણ એકની સ્પીડ વધી જાય અને બીજું સહેજ પાછળ રહી જાય. એ વખતે સહેજ અટકીને પાછળ વળીને જોવું કે સાથે જે નીકળ્યા હતા એ સાથે આવે છે કે નહીં. કારણ કે છેક ક્યાંક પહોંચી જાઓ ત્યારે ખબર પડે કે અરે જેની જોડે નીકળ્યા હતા એ તો આવ્યા જ નહીં. આ સંબંધ બહુ બ્યુટીફુલ સંબંધ છે. અને આમાં દીપ્તિ મિશ્રની એક રચના જે મને બહુ જ ગમે છે, વો નહીં મેરા મગર उससे मोहब्बत है तो है, वो नहीं मेरा मगर उससे मोहब्बत है तो है, ये अगर रस्मों रिवाजों से बगावत है तो है, सच को मैंने सच कहा
जो कह दिया तो कह दिया, सच को मैंने सच कहा, जो कह दिया तो कह दिया। अब जमाने की नजर में ये हिमाकत है तो है। कब कहा मैंने कि मिल जाए मुझको वो और मैं उसे, कब कहा मैंने कि मिल जाए मुझको वो और मैं उसे, गैर ना हो जाए बस, इतनी सी हसरत है तो है।